બાળકનો આરોગ્ય પોષણ સ્તર સુધારીએ છીએ, બાળકનો શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક વિકાસનો પાયો નાખીએ છીએ, માતા મરણ પ્રમાણ, બાળ મરણ પ્રમાણ, સ્કૂલે ડ્રોપ થતા બાળકોનું પ્રમાણ ઘટાડીએ છીએ, જુદા જુદા ખાતા સાથે સંકલન કરીને અમારી યોજનાને વેગવંતી બનાવીએ છીએ અને 15 થી 45 વર્ષથી માતાઓને આરોગ્ય પોષણ શિક્ષણ આપીને એક જાગૃત સમાજની રચના કરીએ છીએ। આ 5 ગોલ મારી આંગણવાડી કાર્યકર બહેનો જૂનાગઢ જિલ્લામાં ખૂબ સરસ રીતે કામ કરી રહી છે। આ કાર્યકર મારી નૈયા છે। જો મારી નૈયા બંને વર્કર અને હેલ્પર એ અમારા હલેસા છે। જો એ મસ્ત રીતે હલેસા હલાવશે તો મારી નૈયા 100% સામે પાર કરશે। એટલે આ અમારા 5 ગોલને પહોંચી વળવા માટે આંગણવાડીમાં અમારી બહેનો ખૂબ સારું કામ કરી રહી છે। અને હું માન્ય પ્રમુખ સાહેબને એક વાત કરીશ કે અત્યારે 16મી જાન્યુઆરી થી 31મી જાન્યુઆરી સુધીમાં 15 દિવસમાં અમે 8,500 ની માત્ર ગ્રાન્ટ નાખી અને બહેનોને સક્ષમ આંગણવાડી એટલે કે નવીનીકરણ ઝુંબેશ રૂપે કરવાની સૂચના આપી અને અમારી બહેનોએ ગામડે ગામડે ચિત્રકારો, ડ્રોઈંગ કરાવ્યા, કલર કરાવ્યા, એમને ભૌતિક સુવિધાઓમાં વધારો કરી અને એટલી મસ્ત આંગણવાડીઓ બનાવી। મેં ગઈકાલે પણ માન્ય કલેક્ટર સાહેબની મીટિંગમાં સાહેબને કીધું કે અમારી નાની એવી કાર્યકર બહેનો જો 8,500 ની 15 દિવસમાં ઝુંબેશ રૂપે કામ કરી દીધું હોય તો અમારા ગામના માન્ય સરપંચ સાહેબોને પણ એટલી વિનંતી કરો કે અમારા 2 લાખના કામો કરી આપો, અમારા શૌચાલયના કામો કરી આપો ને વર્ષ દિવસની ગ્રાન્ટો આપી છે। અમારી બહેનોને તો સર અમારા અનેક જિલ્લાની અંદરથી ફોન આવે કે વત્સલાબેન તમે આ 15 દિવસમાં આટલું સરસ ટ્રેક મીન્સ કે તમે કામગીરી કરી, તમે બહારથી જોવો